મારું નામ આશાબેન ગુણવંતસિંહ રાઠોડ છે. મારી ઉંમર 46 વર્ષ છે. મારે રહેવાનું નાના ચિલોડા. મને ગાદીમાં તકલીફ હતી. L4 L5 મણકામાં ગાદી ખસી ગયેલ હતી અને એના લીધે જમણા પગમાં બહુ ઝંઝનાટી થતી હતી અને પગ સૂન થઈ જતો હતો. ચાલતા ઊભું નહોતું રહેવાતું 5-7 મિનિટથી વધારે. લગભગ 6 મહિનાથી મને દુખાવો ચાલુ હતો. મને સવારે ઉઠું તો એકદમ ચાલી શકાતું નહોતું અને સવારે ઊભા રહેવાનું થાય તો 5-7 મિનિટથી વધારે ઊભા નહોતું રહેવાતું અને દુખાવો થતો હતો. જમણા પગમાં નસ ખેંચાતી. મને સવારે બ્રશ કરવાનું હોય તો નમીને બ્રશ કરવામાં તકલીફ પડતી હતી. નીચે બેસીને કામ કરવું હોય તો જલ્દી થતું નહોતું. પછી ઊભા રહીને રસોઈ કરવી હોય તો પગમાં ઝંઝનાટી, ખાલી ચડી નસ ખેંચાવી એવું થતું. એટલે હું રસોઈ બનાવી નથી શકતી સારી રીતે, ચાલી નથી શકતી બરાબર. સીડી ચડવામાં થોડી તકલીફ પડતી હતી. અમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સ્ટાફને મળ્યા. સ્ટાફનો વ્યવહાર બી સારો હતો અને ડૉક્ટર સાહેબ હિતેશ પટેલ એમણે બહુ સારી રીતે બધું સમજાવ્યું અને પહેલાં દવા આપી અને થોડા દિવસ દવા લીધા પછી એમણે ઓપરેશન સજેસ્ટ કર્યું. મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું છે કમરમાં. અને સાહેબે ઓપરેશનનું કીધું તો મને ડર લાગે તો, કારણ કે બધા ના પાડતા હતા કે કમરનું ઓપરેશન કરાવવું ના જોઈએ. પછી બધી જગ્યાએ બતાવ્યા પછી બી મને એવું ઓપરેશન જ સિલેક્ટ થતું હતું અને એ સાહેબના સમજાવ્યા પ્રમાણે મને થોડું સારું લાગ્યું. એમણે એમ કીધું કે તમે ઓપરેશન કરાવશો પછી તમે એકદમ પહેલાં જેવું તમને થઈ જશે. એટલે પછી મેં ઓપરેશન માટે તૈયાર થઈ. આમ તો બીજા ત્રીજા દિવસે ઉઠી તો મને જે પગની જે નસ ખેંચાતી હતી એ નથી ખેંચાતી. આરામ જેવું થોડું લાગતું હતું પણ ઓપરેશનના લીધે થોડુંક લાગતું હતું. પછી 15 દિવસ પછી મને થોડું સારું લાગવા લાગ્યું. મારું ઓપરેશન 18/12/2023માં કરાવ્યું હતું. મને ઓપરેશન કરાવ્યાને 2-1 મહિના જેવું થયું. હવે મને બધું સારું છે. દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું હતું. હવે મને સારું છે. ઓપરેશન પછી અત્યારે હું ઘરનું નાનું મોટું કામ બધું કરું છું. હું સારી રીતે ચાલી શકું છું, સીડી ઉપર નીચે ઉતરી શકું છું અને બ્રશને હું સારી રીતે કરી શકું. હમણાં મને હાલ કોઈ દુખાવો નથી. મારા જેવી બીજા કોઈને તકલીફ હોય તો અહીંયા લિવેલ હોસ્પિટલમાં આવી અને હિતેશ સરને બતાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એનાથી ગભરાવું જોઈએ નહીં. સાહેબનો, ડૉક્ટર હિતેશ સરનો ખૂબ ખૂબ આભાર અને હોસ્પિટલના દરેક સભ્યનો, સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. મારું ઓપરેશન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. નાઉ આઈ એમ લિવ વેલ.